પ્રચંડ તાકાતથી બધા લડો મેદાનમાં એવા જંગીઓ બધી આપણે ચોવીએ આપણે બંને માતાજી માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. હાલો ગાઈડ્સ, કેમ છે મિત્રો? મજામાં? ચલાલા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ભાજપના તમામ ઉમેદવારો આજે ઇન્શાઅલ્લાહ દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય શ્રી વલ્લભ બાપુના આશીર્વાદ લીધા અને ત્યારબાદ અત્યારે ગાયત્રી સંસ્થાના સંસ્થાપક એવા શ્રી રતિદાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. તો ચાલો આપણે ગાયત્રી મંદિરે જઈએ અને ત્યાં મહેશભાઈ ને રતિદાદાના આશીર્વાદ લેવા માટે તમામ ભાજપના ઉમેદવારો 24 ઉમેદવારો અહીં આવેલ છે. તો તેમના સાથે આપણે વાતચીત કરશું. તો ચાલો મારી સાથે ગાયત્રી મંદિર. देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भर्गो देवस्य धीमहि धियो यो देवस्य मोबाइल. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. કહી દો
બરાબર. આજના દિવસે દાદા બીજી વખત વિજય થાય બધાયનો ભગવાન આવી ગયો સંદેશ. ફોટા પડ્યા ફોટા બધા ફોટા. વાહ સુધી કાર્ય બેટા એક મિનિટ કમી ઇલાકાનું ભાગ કરી દીધો કાર્ય છે ઉમેદવારો માં ગાયત્રીના આશીર્વાદ લેવા, સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા અહીંયા પધાર્યા હોય અને દાદાએ મંત્રોચ્ચાર કરીને એવા આશીર્વાદ વિજય તિલક કર્યું હોય. 24 સીટો ભારતીય જનતા પાર્ટીની આવે અને ફરીથી આપણે 18 તારીખે દર્શન કરવા પધારીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ તકે હું વિનંતી કરીશ ભાઈ શ્રી જીતુભાઈ જોશી અને ઘનશ્યામભાઈ હીરપરાને કે પૂજ્ય દાદાનું ફૂલહારથી સન્માન કરે. પધારો જીતુભાઈ. પછી મહેશભાઈનું કરશે અતુલભાઈ. બોલો ગાયત્રી માતા કી જય. ભારત ભૂષણ અને આ સંસ્થાનું જે સંચાલન કરે છે સંપૂર્ણ એવા મહેશભાઈ મહેતા ઉપસ્થિત હોય તો વિનંતી કરીશ અતુલભાઈ કાનાણી અને જીતુભાઈ કાથરોટિયાને કે ભાઈ મહેશભાઈનું ફૂલહારથી સન્માન કરે. અને દાદા ચૂંટણી સલાલા નગરપાલિકાના ચૂંટણી જાહેર થઈને ભાજપના 24 ઉમેદવાર આજે ગાયત્રી મંદિરે આવેલ છે. તો આપણે જીતુભાઈ જોશીને પૂછીએ કે તેઓને શું લાગી રહ્યું છે કે ચલાલા નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર આવશે અને કેટલી બેઠક આપશે. તો જાણીએ જીતુભાઈ જોશી. આજ રોજ ચલાલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર સર્વે સાથે મળી પૂજ્ય દાન મહારાજના આશીર્વાદ લીધા, ભીમનાથ મહાદેવના આશીર્વાદ લીધા, મા ખોડિયારની આ જયંતિ છે ખોડિયાર ત્યારે ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ સરદાર સાહેબને ફુલહાર કર્યા, આંબેડકર સાહેબને ફુલહાર કર્યા અને છેલ્લે ગાયત્રી માતા અને સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ અને 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અને અમને ચલાલાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે 24 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે, એમાં કોઈ શંકા નથી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સંજયભાઈ કાર્યને સબસ્ક્રાઈબ કરજો.